સુરતની લાજપોર જેલમાં ચોરીના ગુનામાં બંધ કાચા કામના કેદીનું મોત મામલે પરિવારે પોલીસ પર ગંભીર આરોપ લગાવી ફોરેન્સિક પીએમની માંગ કરી છે। સુરતની હાઈટેક લાજપોર જેલમાં કેદીનું મોત થયું હતું। યુવાનના મોતને પગલે પરિવારજનોએ પોલીસ પર ગંભીર આક્ષેપ લગાવ્યા હતા અને ફોરેન્સિક પીએમની માંગણી કરી હતી। સાથે જ્યાં સુધી ન્યાય ન મળે ત્યાં સુધી મૃતદેહના સ્વીકારવાનું નક્કી કરી સિવિલ હોસ્પિટલમાં પોતાની માંગ બુલંદ કરી રહ્યા છે। પરિવારજનોએ કહ્યું કે તેને એવી કોઈ તકલીફ નહોતી, તેની હત્યા કરવામાં આવી છે, જેથી જવાબદાર અધિકારીઓ કર્મચારીઓ સામે એટ્રોસિટીનો ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહીની ખાતરી આપવામાં આવશે। ત્યારબાદ જ અમે મૃતદેહ સ્વીકારશું। ન્યાય નહીં મળે ત્યાં સુધી અમારી લડત યથાવત રહેશે। પરિવારજનોએ કહ્યું કે તેને એવી કોઈ તકલીફ નહોતી, હત્યા કરવામાં આવી છે, જવાબદાર અધિકારીઓ અને કર્મચારીઓ સામે એટ્રોસિટીનો ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે। જી આપનું નામ? હિતેશ સોલંકી। બનાવ બનવામાં પ્રાથમિક માહિતી અમારા પાસે જે આવી હતી એ પ્રમાણે અમે અમારા વિસ્તારમાંથી આવ્યા છીએ અને અમે આજે જેલે લાજપોર જ્યારે સીસીટીવી કેમેરા ચેક કરવા માટે ગયેલા ત્યારે સીસીટીવી ચેક કરતાં ભરતવાળા જે ભરૂચ પોલીસ સ્ટેશનથી અહીંયા મૂકવામાં આવેલ ત્યારે જે જેલ એન્ટ્રી કરે છે સુરક્ષિત અને એવું લાગે છે કે એ સ્વચ્છ છે। ત્યારબાદ એને ઝડપી રૂમમાં ચેકિંગ દરમિયાન જે લઈ જવામાં આવે છે અને પોલીસ દ્વારા અમને એવું કહેવામાં આવ્યું છે કે એમના પાસેથી એક સિમ કાર્ડ મળેલ, જે સિમ કાર્ડ મળેલ એમના, અને એ સમયે ઝડપી રૂમની અંદર 10 મિનિટ જેટલો સમય જે આ વ્યક્તિની અંદર રાખવામાં આવે છે મહેશને, ત્યારે આજુબાજુમાં જેટલા પોલીસ કર્મીઓ રહેલા હતા, જે ગુનાના કામે કેદીઓ હશે, બધા જ એ દરવાજાના બાજુમાં ગયા। એટલે અમે એવું માની રહ્યા છીએ કે જ્યારે ભરતને મારવામાં આવ્યો છે એના અવાજના લીધે તમામ લોકોએ દરવાજે જોવા ગયા છે અને જ્યારે 10 મિનિટ પછી ભરત જે બહાર આવે છે મૃતક, ત્યારે એ પોતાનું પેટ પકડી અને બહાર આવે છે અને વોમિટિંગ ચાલુ કરે છે, સારી રીતે બેસી પણ શકતો નથી અને એ વ્યક્તિને ત્યાં લગભગ 1 કલાક જેટલો ત્યાં પછી બેસાડવામાં આવે છે, ન પાણીની વ્યવસ્થા કરી આપવામાં આવે છે કે ન કાંઈ પૂછવામાં આવે છે। તે વ્યક્તિ બેસી પણ નથી શકતો, ના ચાલી શકે છે। આવી હાલત અમે સીસીટીવી કેમેરામાં જોઈ છે। ત્યાર પછી એને આ પૂરી રાત એ તડપીને કાઢે છે, એ પણ અમે સીસીટીવી જોયા છે। આફ્ટર જે રૂમ કહેવાય એમાં રાખીને બીજા દિવસે સવારમાં એ ચાલીને રસ્તા પર પડી જાય છે અને ત્યાં એ પડી જાય છે, બેસી જાય છે, ત્યારે એક કેદી સાયકલ લઈને નીકળે છે, એને જોવે છે અને ત્યારબાદ એ સાયકલ સાઈડમાં મૂકી એને સ્ટ્રેચર લઈ અને એને હોસ્પિટલ લઈ જાય છે। જે હોસ્પિટલની અંદર 2 કલાક જેવી સારવાર ચાલે છે અને ત્યારે એ જે રિટર્ન આવે છે સારવાર દરમિયાન, ત્યારે એ મૃત હોય એવી હાલત અમે સીસીટીવી કેમેરામાં જોઈ છે। અમારી અત્યારે એક જ માંગ છે કે અમે જે મૃતક છે એની બોડી અહીંયા રહેવા દઈશું જ્યાં સુધી આ જેલની અંદર જે આરોપી છે, જેણે એને માર્યો છે, જે અધિકારીઓ સામે એફઆઈઆર નહીં થાય જ્યાં સુધી અને યોગ્ય ન્યાય નહીં મળે ત્યાં સુધી અમે આ બોડી અહીંયાથી લેવાના નથી। સુરતના ખટોદરા વિસ્તારમાં રહેતા અને શાળામાં રિક્ષા ચલાવતા રિક્ષા ચાલક પર વિશ્વાસ મૂકી માસૂમ બાળકીને શાળામાં મોકલતા તે જ રિક્ષા ચાલકે 4 વર્ષની બાળકી સાથે 1 મહિના સુધી શારીરિક છેડછાડ કરતા પોલીસે ધરપકડ કરી છે। સ્કૂલ રિક્ષા ચાલક પર વિશ્વાસ મૂકી વાલી પોતાની 4 વર્ષની દીકરીને રોજે સ્કૂલ મોકલતા હતા, તે જ રિક્ષા ચાલકે માસૂમ બાળકી સાથે 1 મહિના સુધી શારીરિક છેડતી કરી હતી। આ અંગે જ્યારે બાળકીએ પોતાના વાલીઓને જણાવ્યું ત્યારે બાળકીના પિતાએ ખટોદરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી। એકાંતમાં અથવા તો રિક્ષાની અંદર બાળકીની છેડતી કરનાર આરોપી રિક્ષા ચાલકની પોલીસે ધરપકડ કરી છે। સુરત શહેરના ખટોદરા વિસ્તારમાં રહેતા પિતાએ પોતાની 4 વર્ષની બાળકી રોજે સ્કૂલે મૂકનાર રિક્ષા ચાલક સામે શારીરિક છેડતીની ફરિયાદ નોંધાવી છે। 4 વર્ષની બાળકીએ રડતા પોતાના માતા પિતાને જણાવ્યું હતું કે રિક્ષા ચાલક તેને રિક્ષામાં એકલી બેસાડી અથવા તો કોઈ ઝાડી પાસે લઈ જઈ બીભત્સ હરકતો કરી શરીર પર હાથ લગાડીને છેડતી કરતો હતો। આ સાંભળીને માતા પિતા સ્તબ્ધ થઈ ગયા હતા। 4 વર્ષની માસૂમ બાળા જ્યારે માતા પિતાને આ અંગે જાણ કરી ત્યારે તેની ઉપર જાણે આફ ફાટી પડ્યું હતું। જે વ્યક્તિ પર વિશ્વાસ મૂકીને તેઓ રોજે પોતાની માસૂમ બાળકીની સ્કૂલ મોકલતા હતા તે જ હેવાન નીકળ્યો। આ અંગે ખટોદરા પોલીસ મથકમાં બાળકીના પિતાએ ફરિયાદ દાખલ કરી હતી। ફરિયાદને આધારે ખટોદરા પોલીસે આરોપી મુતલીબ શેખની ધરપકડ કરી છે। આ સમગ્ર મામલે ખટોદરા પોલીસ ઇન્સ્પેક્ટર BR રબારી પોતે તપાસ ચલાવી રહ્યા છે। હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત મારા આંગણે મારો તિરંગોને લઈને ઉદ્દા દરવાજા પાસે પોલીસે વાહન ચાલકોને તિરંગા વિતરણ કર્યા હતા। કેન્દ્ર સરકાર દ્વારા તારીખ 8 થી 15 ઓગસ્ટ દરમિયાન સમગ્ર દેશમાં હર ઘર તિરંગા અભિયાનની ઉજવણી કરવામાં આવશે। મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વ હેઠળ
રાજ્ય સરકાર દ્વારા પણ તારીખ 8 થી 15 ઓગસ્ટ દરમિયાન સમગ્ર રાજ્યમાં 78મા સ્વતંત્રતા દિનની ઉજવણી અંતર્ગત સુરત સહિત વિવિધ શહેરોમાં તિરંગા પદયાત્રા યોજાશે. લોકોમાં રાષ્ટ્રપ્રેમની ભાવના જાગે તે માટે ઘર ઘર તિરંગા અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. જેના ભાગરૂપે સુરત શહેરમાં પણ પોલીસ જવાન દ્વારા ઉધના દરવાજા ખાતે વાહન ચાલકોને રાહદારીઓને તિરંગા વિતરણ કરવામાં આવ્યા હતા. સુરત સ્માર્ટ સિટી એની સાથે ચોરો પણ સ્માર્ટ બન્યા છે. વરાછા સપના સોસાયટીમાંથી રાત્રિના સમયે બુલેટની ચોરીની ઘટના સામે આવી છે. રાત્રિ વખતે અવાજ ન આવે તે માટે ધક્કો મારી બુલેટની ચોરી કરી ગયા હોવાની સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ જવા પામી છે. સુરતના વરાછા વિસ્તારમાંથી બુલેટ બાઇકની ચોરી થઈ હતી. વરાછાની સપના સોસાયટીમાંથી રાત્રિના સમયે બુલેટની ચોરી કરવામાં આવી. બુલેટ ચોરી વખતે અવાજ ન આવે તે માટે બીજા તસ્કરે બાઇક ઉપર બેસીને ધક્કો માર્યો હતો. 2 ઇસમો દ્વારા બુલેટ ચોરી કરવામાં આવી હતી. ચોરીની સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ હતી. બુલેટના માલિક દ્વારા વરાછા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસે સીસીટીવીને આધારે વધુ તપાસ હાથ ધરી છે. લંબે હનુમાન રોડ ઉપર આવેલા સપના સોસાયટીમાં 33 વર્ષીય કેતનભાઈ લાઠિયા ઇલેક્ટ્રિકની દુકાન ચલાવે છે. ગત 7 ઓગસ્ટના રોજ રાત્રે 1 વાગે બુલેટ બાઇકને ઘરની સામે પાર્ક કરી હતી. સવારે નજરે ન પડતા શોધખોળ હાથ ધરી. બુલેટની કિંમત 1.5 લાખ રૂપિયા જેટલી છે. બુલેટ બાઇક ચાલુ કરે તો સોસાયટીમાં અવાજ થાય અને લોકો જાગી જાય. બીજી બાઇકથી ધક્કો મારીને આ બાઇકને સોસાયટીની બહાર લઈ ગયા અને ત્યારબાદ બુલેટ બાઇકને કોઈક રીતે ચાલુ કરી ફરાર થઈ ગયા હતા. સીસીટીવીને આધારે બુલેટના માલિક કેતનભાઈએ વરાછા પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસ દ્વારા સીસીટીવીને આધારે વધુ તપાસ શરૂ કરવામાં આવી છે. દક્ષિણ ગુજરાત અને સુરત શહેરના સૌથી મોટા સૂફી સંત હઝરત ખ્વાજાદાના સાહેબના 430મા ઉર્ષની ઉજવણી કરાઈ રહી છે. આ દરગાહ પર સતત 4 દિવસ સુધી ઉર્ષનો મેળો ભરાય છે. મોટી સંખ્યામાં હિન્દુ મુસ્લિમ સહિત તમામ ધર્મના લોકો શ્રદ્ધા સુમન રાખે છે. દક્ષિણ ગુજરાત અને સુરત શહેરના સૌથી મોટા સૂફી સંત ખ્વાજાદાના સાહેબના 430મા ઉર્ષની ઉજવણીની શરૂઆત બુધવારના રોજ દરગાહના બુલંદ દરવાજે પરચમ લહેરાવવા સાથે થઈ હતી. દરગાહના મુખ્ય સેવક ફિરોઝ બાબા, તેમના ભાઈ સિરાજુદ્દીન બાબા અને તેમના પુત્રો સહિત સુરતના સૈયદ અગ્રણીઓ અને બરોડા ખાનગાહે રિફાઈ ગાદીથી ખાસ પધારેલા સૈયદ કમાલ બાબાના સુપુત્ર સૈયદ નૈયર બાબાની હાજરીમાં રાતબી રિફાઈથી થયો હતો. કાર્યક્રમમાં સુરતના ભાવિક ભક્તો સહિત દક્ષિણ ગુજરાત અને મહારાષ્ટ્ર તેમજ આસપાસના રાજ્યોના લોકો પણ આ સંદર્ભના મોકે સુરત શહેરમાં જોડાશે. આ પ્રસંગે દરગાહના પટાંગણમાં શહેરના સામાજિક અગ્રણીઓ અને દરગાહમાં સેવા કરતા લોકોનું સ્વાગત કરાયું હતું. સાથે સૂફિઝમના અમનભાઈ ચરા શાંતિના સંદેશ વહેતા કરાયા હતા. સાથે ખ્વાજાના દરગાહ ખાતે પરિવાર વર્ષોથી સેવા કરતા ફિરોઝ બાબા, તેમના પુત્રો અને સિરાજુદ્દીન મુન્ના બાપુએ ઉર્સ શરીફ નિમિત્તે તમામ તૈયારીઓ પૂર્ણ કરી હતી. આ સાથે સૂફી સંત ખ્વાજાદાનાની અનેક કરામતો અને ચમત્કારો છે, જેનો લાભ અને અનેક ભાવિક ભક્તોને વર્ષોથી મળતો આવ્યો છે. સ્ત્રી હોય, પુરુષો કે બાળક હોય, વૃદ્ધા, દરેકની દુઃખ અને મુસીબતોના આ સમયે અહીં પ્રાર્થના કરવાથી ઘણાને અનેક દુઃખ દૂર થયાની માનતાઓ ચાલતી આવી છે, જેના વિશે દરગાહના મુખ્ય સેવકે માહિતી આપી હતી. સુરત મહાનગરપાલિકામાં ફરજ બજાવતા અધિકારીઓ, ચૂંટાયેલા પ્રતિનિધિઓને કોઈ જ વાત ન માનતા હોવાની ઘટના અવારનવાર સામે આવી રહી છે. ત્યારે ફરીથી એકવાર ભાજપના એક કોર્પોરેટર પાલિકા કમિશનર પાસે પહોંચ્યા હતા. અધિકારીઓની મિલીભગતમાં મનપાની તિજોરીને કરોડોનું નુકસાન થયું હોવાની લઈને ફરિયાદ કરી હતી. સાથે જ તાત્કાલિક પગલાં લેવાની માંગ કરાઈ છે. કતારગામ વોર્ડ નંબર 7ના નગરસેવક નરેન્દ્ર પાંડવ પાલિકા કમિશનરને ફરિયાદ કરવા પહોંચ્યા હતા. તેમણે કહ્યું કે અધિકારીઓની મિલીભગતથી પાલિકાના રિઝર્વેશન અપલોડ પર ખાનગી માલિકોના દબાણ વધી ગયા છે. કરોડ રૂપિયાની પાલિકાની જમીન પર આડેધડ શેડ બાંધી દેવામાં આવ્યા છે. જેથી વહેલી તકે આ જમીનો ખાલી કરાવવાની માંગ કરવામાં આવી છે. સાથે જ ભ્રષ્ટ અધિકારીઓ સામે કાર્યવાહી કરવા રજૂઆત કરી હતી. નરેન્દ્ર પાંડવે કહ્યું હતું કે કતારગામ વિસ્તારમાં નવા ખુલેલા ટીપીમાં પાલિકાના ઘણા પ્લોટ આવેલા છે. આ પ્લોટ પર આડેધડ શેડ ઊભા કરી દેવામાં આવ્યા છે. આ પતરાના શેડથી તેને ભાડે રાખનાર પણ મુશ્કેલીમાં મુકાય છે. સાથે જ પાલિકાના અધિકારીઓ બધું જ જાણતા હોવા છતાં તેને બાંધવા દેવામાં આવે છે. બાદમાં ડિમોલિશન કરવામાં આવે છે, જેમાં સામાન્ય માણસને સહન કરવું પડે છે. ત્યારે અમે આવું દબાણ ન થાય તે માટેની રજૂઆત કરી છે. જે દબાણ થયા છે તેને હટાવીને પાલિકાના અલગ અલગ પ્રોજેક્ટ ઊભા કરવા જરૂરી છે. જે નરેન્દ્રભાઈ, શું છે ફરિયાદ મનપા કમિશનરને આપે રિઝર્વેશન પ્લોટોને લઈને કરી?
મારા કતારગામ ઝોન વિસ્તારમાં હમણાં અઠવાડિયા પહેલાં ખેડૂતો આવ્યા હતા કે નરેન્દ્રભાઈ અમે એસએમસીને કબજો આપવા તૈયાર છીએ, આપ કબજો લઈ લો અને બાકીના અમારે ખેડૂતને વધે તો ખેડૂતને આપી દો, જેથી અમે બી અમારે ત્યાં આગળ કામ કરી શકીએ. આજે ખરેખર મને એ વાતમાં હું સહમત છું, એટલે મેં અધિકારીશ્રીને વાત કરી છે. તો અમુક કબજા તો એવા છે કે સુરત મહાનગરપાલિકાની જગ્યાઓમાં આપ જોઈ શકો તો શેડ બની ગયા છે. કતારગામ ઝોનમાં વારંવાર રજૂઆત કરી છે. પ્રાઇવેટ મિલકતમાં કરતા એમાં મને કોઈ વાંધો નથી, પણ અધિકારીને શું દેખાતું નથી કે જ્યારે આ શેડ બનતા હોય ત્યારે જે કંઈ નુકસાન થઈ રહ્યું છે નાના માણસને પહેલેથી કહેવું પડશે ભાઈ રિઝર્વેશનવાળી જગ્યા છે, આપ શેડ નહીં બનાવો. એક સાઈડ અધિકારી જ બનાવવા દે છે ને એક સાઈડ એનો ગેરઉપયોગ કરી રહ્યા છે ને એ જ પાછા ડિમોલેશન કરવા જાય છે. એટલે કમિશનર સાહેબને મેં રજૂઆત કરી છે. બેન, કતારગામ ઝોનમાં આજે હજારો વાર જગ્યા સુરત મહાનગરપાલિકાની ટીપીના પ્લોટ પડ્યા છે, રિઝર્વેશનના પ્લોટ પડ્યા છે અને ટીપી ફાઇનલ થઈ ગઈ છે. તો શું કામ આપણે કબજા નથી લીધા? ને આજની તારીખમાં રિઝર્વેશનવાળી કબજામાં બાંધકામ ચાલુ થઈ રહ્યા છે, શેડ બની રહ્યા છે. તો હજી જો આપણે પગલાં નહીં લેશું ને તો આવતા ભવિષ્યમાં મંદિરો બની નાખશે, કોઈ રેસિડન્ટ થઈ જાય, કોઈ શેડ બની જશે ને પછી જ્યારે ડિમોલેશન કરવા જશું ને ત્યારે એમ કહેશે કે જો આ ખોટી તમને હેરાન કરવા છે. આ કબજા જો લેશું તો કબજા લેવાથી ફાયદો એ થશે કે મારી કતારગામ વોર્ડ નંબર 7માં મેં 3 કબજા લીધા. 3 જેવા કબજા લીધા એમ ક્રિકેટ ગ્રાઉન્ડ મેં કરી નાખ્યું, એક અત્યારે હાલમાં હેલ્થ સેન્ટરનું કામ ચાલુ છે, હાલમાં ત્રીજું એક સુમન સ્કૂલ આવી છે. તો આ રીતે કબજા અમે લેશું તો આજે સુરત શહેરના વિકાસના કામ અમે કરી શકશું. એના માટે મને આ આગળ મેં પ્રગતિ કરી છે. સુરત એરપોર્ટ ખાતે રિક્ષા ચાલકોના યુનિયન દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. છેલ્લા ઘણા વર્ષોથી જૂની માંગણી સંતોષાઈ નથી, જેને કારણે શ્રમજીવી રિક્ષા ચાલકોને રોજીરોટીના પ્રશ્નો ઊભા થાય તેવી સ્થિતિ થઈ ગઈ છે. જેથી રિક્ષા ચાલક એરપોર્ટ યુનિયન દ્વારા એરપોર્ટને અરજી કરી માંગણી કરવામાં આવી છે, છતાં કોઈ નિરાકરણ આવ્યું નથી તેમ કહેવામાં આવ્યું હતું. સુરત એરપોર્ટ પર શ્રી સાંઈ રિક્ષા એરપોર્ટ યુનિયન દ્વારા એરપોર્ટ ઓથોરિટી સમક્ષ સ્ટેન્ડ આપવાની વર્ષો જૂની માંગણીને ફરીથી બુલંદ કરવામાં આવી હતી. એસોસિએશન દ્વારા માંગણી ઝડપથી સાંભળીને તેનું નિરાકરણ કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી. મેહુલ ચીનીવાલાએ જણાવ્યું હતું કે હું અહીં સેક્રેટરી છું, અમે અહીં વર્ષોથી કામ કરી રહ્યા છીએ, બહાર કાઢી મૂકવામાં આવ્યા છે. અમે તો શું એવું કર્યું નથી કે જેને કારણે અમને બહાર કાઢી મૂકવામાં આવે. અમે લોકોની સેવા કરી રહ્યા છીએ. ટેક્સીવાળા વધુ ભાડું માંગે છે જ્યારે અમે ઓછા ભાડામાં સેવા આપીએ છીએ. લોકો સાથે તકરાર પણ અમે કરતા નથી. લોકોને અમે રિક્ષામાં તેમની જગ્યાએ મોકલી આવીએ છીએ. અમે વસ્તુઓ પણ જમા કરાવી આપીએ છીએ. અમને અંદર પણ હવે જવા દેવામાં આવતા નથી. અમને અંદર જતાં પોલીસ અટકાવીને અપશબ્દ કહે છે. અમારી માંગણી છે કે અમને રિક્ષાનું પાર્કિંગ આપવામાં આવે જેથી અમે લોકોને સેવા કરી શકીએ અને અમે પણ ધંધો કરી શકીએ. મહારાષ્ટ્રના થાણેની લેભાગુ કંપનીએ પાલિકાના પૂર્વ સેનિટરી ઇન્સ્પેક્ટર સહિત 23 જણાને લોભામણી સ્કીમોમાં નાણાં રોકાણ કરાવી 70 લાખની રકમ ચાઉ કરી ફરાર થયા છે. આ ગુનામાં સીઆઈડી ક્રાઇમે 7 જણાની ધરપકડ કરી છે, જ્યારે 20થી વધુ હજુ ફરાર છે. થાણેની શક્તિ મલ્ટીપર્પઝ કોઓપરેટિવ લિમિટેડ નામની કંપની હેમંત જાંભલે અને તેની પત્ની પ્રતિભાએ ઊભી કરી હતી. આ લેભાગુ કંપનીમાં દેશભરમાંથી 7,000 લોકોએ 30થી 35 કરોડની રોકાણ કરી હોવાની વાત સામે આવી રહી છે. ટોળકીએ બેંક કરતાં વધારે વ્યાજ આપવાના સપના બતાવ્યા. સાથે રોકાણકારોને સોના ચાંદીના દાગીના તેમજ અલગ અલગ દેશમાં ટૂરના મોંઘા પેકેજની ઓફર આપી હતી, જેમાં સુરતમાંથી 3,000 લોકોને કરોડોની રકમ રોકાણ કરી હતી. ખાસ કરીને આ કંપનીએ 1 વર્ષથી લઈને 6 વર્ષ સુધીમાં અલગ અલગ રિફંડેબલ પ્લાનોમાં રોકાણ કરાવી 1.5%થી 14.5% સુધીનું વ્યાજ આપવાની સાથે એજન્ટને 0.25%થી 10% સુધીનું કમિશન આપવાના સપના બતાવ્યા હતા. ડિંડોલીમાં રહેતા અને પાલિકાના રિટાયર્ડ સેનિટરી ઇન્સ્પેક્ટર શૈલેષ પટેલે સીઆઈડી ક્રાઇમમાં ફરિયાદ આપી છે, જેને આધારે પોલીસે હેમંત જાંભલે, તેની પત્ની પ્રતિભા અશોક બાવરકર, સુવર્ણા બાવરકર, પ્રમોદ બોરાટે, મનીષ રાણે, વિજય ભૂકણ, કિશોર જાદવ, રામદાસ કૌલે, સંતોષ જાદવ, રત્નદીપ દેવકુળે, એકનાથ બંસોડે, દયાનંદ રાઠોડ, અજય પાલ, રવિકાંત માતે, નરેન્દ્ર સિનોય, વિશ્વનાથ શિનોય, ડીડી બારને, સંજય સોલંકી, અલ્પેશ પટેલ સામે ગુનો નોંધ્યો છે. આ ગુનામાં સીઆઈડી ક્રાઇમે પંકજ પટેલ, કલ્પેશ પટેલ, રાજેન્દ્ર ચૌહાણ, સુકેતુ દેસાઈ, રીતેશ આહિર, સુનિલ પટેલ સહિત 7ની ધરપકડ કરી છે. 7 આરોપી નવસારી ગામમાં રહે છે અને એજન્ટ તરીકે લેભાગુ કંપનીમાં જોડાયા હતા. હજુ છેતરપિંડીનો આંક વધવાની શક્યતા છે. સુરતની ઉત્તરાયણ પોલીસે બાતમીને આધારે મોટા વરાછા ખરી ફળિયામાંથી શ્રાવણીઓ જુગાર રમતા ઝડપી પડાયા છે.
સુરતમાં હાલ શ્રાવણ માસમાં મોટી સંખ્યામાં જુગારધામ ચાલી રહ્યા હોવાનું સામે આવ્યું છે. શહેરના વિવિધ વિસ્તારમાં પોલીસ દ્વારા રેડ કરી મોટાવરા શાહ હરીફળિયા પાસેની બિલ્ડિંગના મકાનમાં ચાલતા 3 પત્તીના હારજીતના ખેલને ઝડપી પાડવામાં આવ્યો છે. પોલીસે 14 જુગારી સાથે 27,000નો મુદ્દામાલ કબજે લીધો હતો.